હેલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, કેમ છો? આજના નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને આશા કરું છું કે તમે લોકો મજામાં જ હશો. તો સવારના 11 વાગ્યાનો ટાઈમ થયો છે, ઘરનું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. હમણાં થોડું બધું આરામથી થાય છે, વેકેશન છે એટલે થોડું આરામથી ઉઠાય છે. તો બસ હવે બનાવીશ રસોઈ. તો આજે રસોઈમાં બનવાના છે દમ આલુ, નાના નાના બટેટાનું શાક. તો બસ એના માટે બટેટા પીલ ઓફ કરવાના છે અને લસણ ફોલવાનું છે. તો આરામથી એ પહેલાં કરી લઈએ, પછી જાય કિચનમાં. આજે હું લંચ અને ડિનર બંને સાથે બનાવી લેવાની છું, કારણ કે સાંજે મારે બનાવવાના છે સાબુદાણાના બુરખા. તો જ્યારે આપણે એકલા જ હોઈએ છીએ કામ કરવામાં, ત્યારે થોડું કામ પ્લાનિંગથી કરવું પડે છે. તો અહીંયા બટેટાને ફીલ ઓફ કરી લીધા છે અને હવે ડ્રાય મસાલો રેડી કરી લઈશું. તો અહીંયા મેં એક નાની ઇલાયચી લીધી છે, એક મોટી ઇલાયચી લીધી છે, 2 નાના તજ લીધા છે, એક નાની જાવિત્રી લીધી છે, 4-5 લવિંગ લીધા છે, 4-5 મરી લીધા છે, 2 તમાલપત્ર લઈશ અને 2 સૂકા કાશ્મીરી લાલ મરચાં લઈશ. તો આ છે આપણો ડ્રાય મસાલો. અને હવે આપણે કુકર લેવાનું છે. એમાં આપણે મસાલો અને બટેટા બધું સાથે જ બોઇલ કરવાનું છે. તો સૌથી પહેલાં તો અહીંયા બટેટાને સરસ રીતે વોશ કરી અને બટેટા નાખી દઈશ. પછી તેમાં 2 મોટા લાલ ટમેટાં નાખવાના છે. મોટા મોટા જ પીસ કટ કરવાના છે, નાના પીસ કટ કરવાની જરૂર નથી. અને પછી 2 ડુંગળી નાખવાની છે. બધાને વોશ કરીને જ યુઝ કરવાના છે. ડુંગળીના પણ મોટા મોટા પીસ જ કરવાના છે. પછી એમાં નાખવાનું છે લસણ. તો અહીંયા મેં 10થી 12 કળી લસણ લીધું છે. અને પછી એમાં નાખવાની છે આદુ અને મરચાંની પેસ્ટ. જો તમારી પાસે પેસ્ટ ના હોય તો તમે આદુ અને મરચાંને બારીક કાપીને પણ નાખી શકો છો. હવે અહીંયા મેં 10થી 12 કાજુ લીધા છે અને અડધી મુઠ્ઠી જેટલા મગજતરીના બી નાખીશ. આનાથી ગ્રેવી બહુ જ રીચ બને છે અને થોડી ક્રીમી પણ બને છે. અને અહીંયા જે 2 મરચાં હતા તેના દાંડલા કાઢીને નાખવાના છે. કાશ્મીરી લાલ મરચાં જ નાખવાના છે. પછી તમાલપત્ર છે, જાવિત્રી છે, ઇલાયચી છે અને તજ ને જે આપણે સૂકા મસાલા રેડી કર્યા હતા એ બધું નાખી દેવાનું છે. અને પછી તેમાં નાખવાનું છે પાણી અને સ્વાદ અનુસાર નમક. તો ફ્રેન્ડ, આજકાલ ગેસની કમી છે તો થોડી શોર્ટકટ રીત અપનાવવી પડે છે. તો અહીંયા બટેટા પણ સાથે બફાઈ જશે અને પ્લસ ગ્રેવી પણ રેડી થઈ જશે. તો અહીંયા 1 ગ્લાસ જ પાણી નાખવાનું છે, વધારે પાણી નથી નાખવાનું. અને હવે એક જ સીટી વગાડવાની છે. જો જલ્દી સીટી વાગી જાય તો 2 વગાડવાની છે. તો મીડિયમ આંચ ઉપર કુકર મૂકી દીધું છે. 1 સીટી વગાડવાની, ફટાફટ વાગે તો 2 વગાડવાની, ઠીક છે. અને હવે ભાત અને પરોઠાની તૈયારી કરી લઈશ. તો ભાત પલાળી દીધા છે તો તેને બી મૂકી દઈશ અને પરોઠાનો લોટ બાંધી દઈશ. તો ચાલો. આજે સાંજે હું સાબુદાણાની વેફર બનાવવાની છું. તો એના માટે થોડું પ્રી પ્લાનિંગ કરવું પડે છે. સાબુદાણાને 5 થી 6 કલાક પહેલાં પલાળવાના હોય છે. તો અહીંયા સાબુદાણાને પલાળી દઈશ. તો સાબુદાણા મેં 1 કિલો લઈશ. અહીંયા માપ જરૂરી છે કારણ કે આપણે સાથે બટેટા પણ નાખવાના છે. અને હું બટેટાની ક્વોન્ટિટી સાબુદાણા જેટલી જ રાખું છું, એટલે બંને માપીને લઈશ. તો અહીંયા મારી પાસે વજન કાંટો છે. તો મેં સાબુદાણાને માપી લીધા છે. 1 કિલો મેં સાબુદાણા લીધા છે. અને હવે બસ તેને ચાળી લઈશ અને પછી તેને વોશ કરીને પલાળી દઈશ. તો ફ્રેન્ડ, આ જે વજન કાંટો છે તે મેં મીશોમાંથી મંગાવેલો છે. કંઈક 200 કે 250 રૂપિયાનો જ આવે છે, પણ બહુ જ યુઝફુલ છે. આપણે કોઈ વસ્તુ એવી બનાવીએ કે જેમાં માપની જરૂર પડે છે તો બહુ જ યુઝફુલ થાય છે. અને આમાં તમે 10 કિલો જેટલું વજન માપી શકો છો. અને જો ફ્રેન્ડ, અહીંયા મેં સાબુદાણાને પલાળી દીધા છે. આ ડીશ થોડી નાની પડી ઢાંકવામાં. તો હવે બીજું એનું જે સ્પેશિયલ છીબું છે સાથેનું એને જ ઢાંકી દઈશ. અને હવે અહીંયા હું બટેટાને માપી લઈશ. તો બટેટા પણ હું સેમ જ લઉં છું. આમાં બધા અલગ અલગ રીતે બનાવે છે. ઘણા સાબુદાણાથી બટેટા અડધા લે છે, ઘણા વધારે નાખે છે, ઘણા સેમ લે છે. હું બટેટા સેમ જ લઉં છું, જેટલા સાબુદાણા હોય એટલા. તો અહીંયા મેં કિલો 1 બટેટા પણ લઈ લીધા છે. અને હવે આને હું સાંજે બોઇલ કરીને નાખીશ. અને બસ ફ્રેન્ડ, અહીંયા આપણી ગ્રેવી પણ ઠંડી થઈ ગઈ છે. ગ્રેવી તો ઠંડી નથી થઈ, કુકરમાંથી હવા નીકળી ગઈ છે. તો હવે એમાં જે તમાલપત્ર છે તેને નીકાળી દેવાના છે, પ્લસ ટમેટાની છાલ છે તેને નીકાળી દેવાની છે. અને જે મોટી ઇલાયચી આપણે નાખી હતી તેને ફોલીને નાખવાની છે, એનું છિલકો નીકાળી દેવાનો છે. તો બસ એ કામ હવે કરી લઈશું. થોડું ગરમ છે એટલે વાર લાગે છે. તો બસ આ 3 વસ્તુ નીકાળી દેવાની છે. અને પછી બટેટા નીકાળી દેવાના છે. એક જ સીટી વગાડવાની છે એટલે બટેટા તૂટે નહીં. અને બટેટાને એકદમ આરામથી નીકાળવાના છે. તો ફ્રેન્ડ, જ્યારે તમારે જલ્દી સબ્જી બનાવવાની હોય અને ઓછો ગેસ યુઝ કરવાનો હોય તો આ ટ્રીક યુઝ કરી શકો છો. આમાં તમારી 2 કામ એકી સાથે થઈ જાય છે. તો બસ અહીંયા બધા બટેટાને નીકાળી લેશું.
બટેટાને અલગથી બોઇલ કરી અને ગ્રેવીને અલગથી બનાવીને પણ આ શાક બનાવી શકાય છે, પણ અત્યારે ગેસની કમી છે તો જેટલું ગેસ ઓછો યુઝ થાય તેવી રીતે કામ કરશું. તો બસ અહીંયા બંને ગ્રેવી અને બટેટાને ઠંડા થવા માટે મૂકી દીધા છે અને ત્યાં મારા કપડાં ધોવાઈ ગયા છે તો તેને સુકાવી દઈશ. તો ફ્રેન્ડ, આ મારું બીજું વોશિંગ મશીન છે. એક વોશિંગ મશીન મેં સવારે ફેરવી દીધું છે, તેમાં બધા ટોવેલ્સ વોશ કરેલા હતા તો તે હવે સુકાઈ ગયા છે. તો હવે તેને લઈ અને આ કપડાને સુકાવી દઈશ. તો હવે ગરમી બરાબરની ચાલુ થઈ ગઈ છે તો કપડાં સુકાતા બિલકુલ બી વાર નથી લાગતી, અને એમાંય જો મશીનના ધોયેલા અને ડ્રાયર કરેલા હોય તો અડધી પોણી કલાકમાં તો સુકાઈ જાય છે. તો બસ અહીંયા ફટાફટથી કપડાં સુકાવી દઈશ અને પછી મારે આજે બ્લેન્કેટ વોશ કરવાની છે તો તેને પલાળી દઈશ. તો ફ્રેન્ડ, હું ગરમ કપડાં બધા ઇઝીથી વોશ કરું છું. તો અહીંયા 2 મોટા પેકેટ મેં ઇઝીના લીધા છે અને બસ પહેલાં પાણીમાં ઇઝીને ફેરવી દઈશ એટલે સરસ રીતે મિક્સ થઈ જાય અને પછી એમાં બ્લેન્કેટને પલાળી દઈશ. તો આ સિંગલ બ્લેન્કેટ છે એટલે મારા વોશિંગ મશીનમાં વોશ થઈ જાય છે. અધરવાઇઝ મારું વોશિંગ મશીન બહુ મોટું નથી, નાનું જ છે, પણ સિંગલ બ્લેન્કેટ વોશ થઈ જાય છે. હવે મારે ડબલ બેડની જે બ્લેન્કેટ ધોવાની છે તે હાથેથી ધોવાની છે. તો અહીંયા બ્લેન્કેટને પલાળી દીધી છે. હવે બપોર પછી તેને વોશ કરીશ કારણ કે પાણી અહીંયા લિમિટેડ હોય છે. અને બસ ફ્રેન્ડ, અહીંયા જો ગ્રેવી ઠંડી થઈ ગઈ છે તો તેને પીસી લઈશ. અને શાકના વઘાર માટે અહીંયા 2 મોટા ચમચા ઓઇલ લીધું છે. ઓઇલ ગરમ થાય એટલે પછી એમાં જીરું નાખવાનું છે ને જીરું થોડું બ્રાઉન થાય એટલે હિંગ નાખવાની છે અને પછી ગ્રેવી નાખી દેવાની છે. તો આમાં આપણે ડુંગળીને ટમેટાનો અલગ વઘાર કરવાની પણ જરૂર નથી, બધું એકી સાથે જ બોઇલ કરી દીધું છે. તો બસ અહીંયા ગ્રેવી પણ બોઇલ થયેલી જ છે એટલે બહુ ઉકાળવાની જરૂર નથી અને પાણી પણ ઓલરેડી એમાં છે એટલે પાણી નાખવાની પણ જરૂર નથી. હવે મસાલા કરશું એટલે મસાલા પણ ગ્રેવી સાથે પાકી જાય. તો સૌથી પહેલાં લાલ મરચું નાખ્યું છે, કશ્મીરી લાલ મિર્ચ છે અને પછી હળદર અને ધાણા જીરું, જો આપણે રેગ્યુલર મસાલા કરીએ તે જ છે. અને થોડું નમક નાખ્યું છે કારણ કે ઓલરેડી આપણે આગળ નાખેલું જ છે. અને આમાં નાખ્યો છે મેં પંજાબી મસાલો. જો તમારી પાસે પંજાબી મસાલો ન હોય તો ગરમ મસાલો પણ નાખી શકો છો, પણ ફ્રેન્ડ, પંજાબી મસાલો જરૂરથી વસાવી લેજો. મસાલાના જે ટેન્ટ હોય છે ત્યાં મળતો જ હોય છે, એનાથી પંજાબી સબ્જી બહુ જ ફાઇન બને છે. તો 1 ચમચી ભરીને મેં પંજાબી મસાલો નાખ્યો છે અને હવે બસ ગ્રેવીને ઢાંકીને થોડીક વાર પકાવવા દેશું કારણ કે તમે જોઈ શકો છો ગ્રેવીના છાંટા ચારેકોર બહુ જ ઉડે છે એટલે ઢાંકી દેશું. 2-3 મિનિટ પકાવશું ઓઇલ રિલીઝ થઈ જાય ત્યાં સુધી. અને બીજી સાઈડ અહીંયા નાની કડાઈમાં આપણે બટેટાને થોડા ઓઇલમાં સોટે કરી લઈશું. ઓઇલમાં બટેટાને સાંતળવાથી તેમાં એક બાઇન્ડિંગ બની જાય છે એટલે તે તૂટતા નથી. તો અહીંયા મીડિયમ ટુ સ્લો આંચ ઉપર બટેટાને 4 થી 5 મિનિટ સોટે કરવાના છે. ત્રણથી 4 મિનિટ પછી ગ્રેવી પાકી ગઈ છે, ઓઇલ રિલીઝ થઈ ગયું છે. ઓઇલ વધારે આપણે નાખેલું પણ નથી આમાં એટલે દેખાશે નહીં. અને પછી એમાં મેં એકદમ મોરું 2 મોટી ચમચી દહીં નાખેલું છે. આની જગ્યાએ તમે ક્રીમ યા ઘરની મલાઈ પણ નાખી શકો છો. અને પછી બટેટા નાખી દેવાના છે. બધાને સરસ રીતે મિક્સ કરવાનું છે અને પછી પાછું 2 થી 3 મિનિટ પકાવશું એટલે ગ્રેવી, દહીં અને બટેટા છે તે બધા સરસ રીતે મિક્સ થઈ જાય. અને તમે ચાહો તો બટેટામાં ફોકથી હોલ પણ કરી શકો છો, એનાથી બટેટામાં જે ગ્રેવી છે તે અંદર સુધી જાય છે અને બટેટા ટેસ્ટમાં અને ખાવામાં સરસ લાગે છે. તો હવે એમાં થોડી કસૂરી મેથી પણ નાખી દઈશું એટલે એનો પણ સાથે સાથે ટેસ્ટ આવી જાય. અને બસ પછી પાછું એને ઢાંકીને 2 થી 3 મિનિટ પકાવી દઈશું. તો ફ્રેન્ડ, અહીંયા આપણું દમ આલુ રેડી થઈ ગયું છે. બહુ જ ટેસ્ટી લાગે છે, જરૂરથી ટ્રાય કરજો. અને આ રેસીપી જો તમને ગમી હોય તો જરૂરથી કોમેન્ટ કરજો. તો ફ્રેન્ડ, શાક તૈયાર છે. વિડીયોમાં એનો જે ઓરિજિનલ કલર છે તે કેપ્ચર નથી થતો, પણ કાશ્મીરી લાલ મરચું છે, ટમેટા છે, એને લીધે કલર બહુ જ સરસ આવ્યો છે. અને પછી અહીંયા મેં ફટાફટથી બનાવું છું પરોઠા. તો ફ્રેન્ડ, જ્યારે આપણે કોઈ પણ એક્સ્ટ્રા કામ કરવાનું હોય છે ત્યારે આપણે ટાઈમ મેનેજમેન્ટ કરવું ખૂબ જ જરૂરી છે. અને આજે એટલે જ મેં ડિનર અત્યારથી જ બનાવી લીધું છે કારણ કે રાત્રે હું વધારે થાકી પણ ન જાઉં અને મારું કામ પણ પ્રોપર ટાઈમે થઈ જાય. તો ફ્રેન્ડ, મારી ટાઉનશીપની ઘણી ફ્રેન્ડ છે તે મને પૂછતી હોય છે કે તું કેમ આટલું મેનેજ કરી શકે છે, કારણ કે મારું યુટ્યુબ છે પ્લસ બિઝનેસ છે અને પ્લસ ઘરનું બધું કામ હું જાતે જ કરું છું. તો ઘણા બધા લોકો પૂછતા હોય છે કે આ કેવી રીતે થાય છે. તો
તો એનો આન્સર છે કે આ બધું ટાઈમ મેનેજમેન્ટથી થાય છે. મારે જે આજે કામ કરવાનું હોય છે તેની આગલા દિવસે મારી એકદમ પૂરી પ્લાનિંગ થઈ ગઈ હોય છે કે મારે બપોરના 12 વાગ્યા સુધીમાં આ કામ પતાવવાનું છે, રાત સુધીમાં મારે આ કામ કરવાનું છે. તો એ રીતે હું પ્લાનિંગથી કામ કરું છું. તો ફ્રેન્ડ બસ અહીંયા થાળી તૈયાર છે, દમાલુ, ભાત, પરોઠા, છાશ અને સલાડ. તો ચલો આવી જાઓ લંચ કરવા માટે. અને લંચ કરીને એઝ યુઝ્યુઅલ કિચનના કામ કરીશ અને બસ પછી મારે 3 વાગે મીટિંગ છે તો તેને અટેન્ડ કરીશ. તો ફ્રેન્ડ આ રીતે ઘડિયાળના કાંટે મારું કામ થાય છે. અને સાબુદાણાને પણ વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું છે. જો એમાં પાણી ન હોય તો થોડુંક પાણી નાખી દેવાનું છે. સાબુદાણા ડૂબે તેટલું પાણી રાખવાનું છે. ઘણી વખત સાબુદાણા બરોબર ન પલળવાને લીધે પણ વેફર કડક બની જતી હોય છે. તો એ ખાસ ધ્યાન રાખવાનું કે સાબુદાણા બરોબર પલળે. તો બસ અહીંયા મેં પાછું 1-2 ગ્લાસ જેટલું પાણી નાખી દીધું છે અને પાછું ઢાંકીને મૂકી દઈશ. અને હવે 3 વાગે મારી મીટિંગ છે તો તે અટેન્ડ કરીશ. તો ફ્રેન્ડ હવે તમને સીધી મળું છું સાંજના 6:30 વાગે. મીટિંગ પછી થોડી વાર મેં રેસ્ટ કર્યો અને પછી ચા પીને કપડાં સંકેલ્યા અને થોડું ઘણું જે ઘરનું આડું કામ હોય તે કર્યું અને થોડુંક મોબાઈલનું પણ કામ કર્યું. અને બસ હવે સૌથી પહેલાં તો બટેટાને બોઇલ કરી દઈશ. તો આ 1 કિલો બટેટા મેં સવારે જ અલગ રાખ્યા હતા. તો તેને કાપી લીધા છે. કાપેલા બટેટા જલ્દી બફાઈ જાય છે. તો અહીંયા સરખી રીતે વોશ કરીને એને બોઇલ થવા મૂકી દઈશ. તો ફ્રેન્ડ 3-4 દિવસ પહેલાં મેં એક સાબુદાણાના પાપડનો વિડીયો નાખેલો હતો. તેમાં એક કોમેન્ટ આવી હતી કે તમે સાબુદાણાના પાપડને ફ્રાય કરીને બતાવ્યા હોત તો સારું હોત. તો ફ્રેન્ડ મારી ડેઇલી વ્લોગિંગની ચેનલ છે તો સાબુદાણાના પાપડને સુકાતા 1 વીક જેટલો ટાઈમ લાગે છે કારણ કે અમારે અહીંયા મંકીનો બહુ જ ત્રાસ છે. તો સાબુદાણાના પાપડ હું અહીંયા બાલ્કનીમાં અને ઘરમાં જ સુકાવું છું તો થોડી વાર લાગે છે. તો અત્યારે મેં સાબુદાણાના પાપડની શોર્ટની જે રેસીપી નાખેલી છે તે બધામાં મેં ફ્રાય કરીને બતાવ્યા છે. તો જરૂરથી ચેકઆઉટ કરજો. અને ફ્રેન્ડ હવે સાબુદાણાને બોઇલ કરીશ તો એમાં મેં નાખ્યું છે સ્વાદ અનુસાર નમક, જીરું, તલ અને આદુ મરચાંની પેસ્ટ. આદુ મરચાંની પેસ્ટની જગ્યાએ તમે ચીલી ફ્લેક્સ પણ નાખી શકો છો. અને બસ પછી સાબુદાણા ટ્રાન્સપેરન્ટ થાય ત્યાં સુધી એને પકાવવાના છે, બોઇલ કરવાના છે. અહીંયા 8 થી 10 મિનિટ મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર સાબુદાણાના બેટરને પકાવ્યું છે. બેટર રેડી છે પણ થોડું થીક છે એટલે તેમાં થોડું ગરમ પાણી નાખશું. ગરમ પાણી જ નાખવાનું છે એટલે બેટર પાણી સાથે ફટાફટથી મિક્સ થઈ જાય. અને અહીંયા હજી આપણે બટેટા પણ નાખવાના છે એટલે બેટરને બહુ થીક નથી રાખવાનું. અને બેટર ઠંડુ થશે એટલે વધારે થીક થઈ જશે અને પછી આપણને વેફર બનાવવામાં સ્ટ્રેસ પડશે એટલે કે વધારે મહેનત કરવી પડશે. તો અહીંયા બેટરની કન્સિસ્ટન્સી ના બહુ થીક હોવી જોઈએ ઓર ના બહુ પતલી હોવી જોઈએ. તો ફ્રેન્ડ અહીંયા મેં પાછું 2 થી 3 ગ્લાસ જેટલું ગરમ પાણી નાખેલું છે અને તમે જોઈ શકો છો આ બેટરની જે કન્સિસ્ટન્સી છે તે એકદમ પરફેક્ટ બની ગઈ છે. તો બસ હવે આપણે એને ઠંડુ થવા માટે રાખી દઈશું. અને પછી હવે પરોઠા બનાવી લઈશ કારણ કે 8 વાગી ગયા છે. અને સબ્જી અને ભાત તો તૈયાર જ છે. તો ફ્રેન્ડ અહીંયા હું ફટાફટથી પરોઠા બનાવી લઈશ. આમ તો અમારે ગેસ્ટ હાઉસમાં જમવાનું મળે છે. હું ફ્રિકવન્ટલી ટિફિન મંગાવતી જ હોય છે પણ અત્યારે સિલિન્ડરની શોર્ટેજને લીધે ટિફિન સિસ્ટમ બંધ થઈ ગઈ છે એટલે થોડું પ્લાનિંગ કરીને મેં બપોરે જ વધારે રસોઈ બનાવી દીધી છે. તો બસ અહીંયા પરોઠા બી ફટાફટથી બની ગયા છે અને અમે ડિનર પણ કરી લીધું છે. અને પાછી લાગી ગઈ છું વેફર બનાવવામાં. તો સૌથી પહેલાં તો બટેટાને પીલ ઓફ કરી દઈશ અને પછી તેને છીણીને સાબુદાણા સાથે મિક્સ કરીને વેફર બનાવીશ. તો ફ્રેન્ડ તમે સાબુદાણા અને બટેટાના જે બુરખા આપણે કહીએ છીએ તે કેવી રીતે બનાવો છો તે જરૂરથી કહેજો. હું આવી રીતે બનાવું છું. મમ્મીને, સાસુમાને મેં એવી રીતે જ વેફર બનાવતા જોઈ છે તો એ લોકોની જ રેસીપી હું બધામાં ફોલો કરું છું. અથાણા પણ હું મારા સાસુ જે રીતે બનાવતા તેવી રીતે જ બનાવું છું. તો બસ અહીંયા જો હવે બટેટા સાબુદાણામાં મિક્સ કરી દઈશ અને હાથેથી જ મિક્સ કરીશ કારણ કે બેટર ઠંડુ થઈ ગયું છે સાબુદાણાનું તો થોડું હાર્ડ તો થઈ જ ગયું છે. તો પહેલેથી જ સાબુદાણાનું જે બેટર છે તે થોડું ઢીલું જ રાખવાનું છે
અને બસ હવે મિક્સ કરી અને વેફર બનાવીશ. તો આજે હું વેફર સંચારથી નથી બનાવવાની, યુઝ્યુઅલી હું સંચારથી જ બનાવતી હોય છે, પણ આજે હું એને કેરી બેગથી ટ્રાય કરીશ, કોન જેવો શેપ આપીને નીચેથી કાપીને. કારણ કે ઘણા બધા મેં વિડીયોઝ જોયા છે અને મારી મમ્મી પણ આજકાલ આવી રીતે જ વેફર બનાવે છે, તો મને પણ એમ થયું કે ચલો આજે હું પણ આવી રીતે જ ટ્રાય કરું. તો અહીંયા વેફરનું બેટર તૈયાર છે અને અહીંયા મેં બેડ ઉપર પ્લાસ્ટિક પણ બિછાવી દીધું છે. અને હવે એક પ્લાસ્ટિક જાડી લીધી છે થોડી, તેને અંદરથી વોશ કરી દીધી છે સરખી રીતે. અને હવે તેમાં બેટર નાખીશ અને પછી આપણે જેમ કોન કાપીએ એમ આગળથી કટિંગ કરીશ અને પછી કોનની જેમ જ એમ વેફર પાડવાની છે. તો ટ્રાય કરું છું, પહેલી વખત જ કરું છું, કેવો એક્સપિરિયન્સ થાય છે તે આગળ તમને જોવા મળશે. તો ફ્રેન્ડ, કેરી બેગમાં બેટર ભરીને કોન જેવો શેપ આપીને વેફર પાડવામાં મહેનત તો લાગે જ છે, યા ફિર મારું બેટર થોડું થીક હોઈ શકે છે, પણ અંગૂઠાથી ભાર વધારે દેવો પડે છે. હા, આમના બેનિફિટ એ છે કે તમે એકી સાથે વધારે બેટરની વેફર ભરી શકો છો. સંચામાં તમારે ઓછું સમાય છે, એટલે ઘણીએ તેને ફિલ કરવો પડે છે. તો આ પ્રોસેસ એમ સારી છે, પણ મહેનત તો આમાં પણ લાગે જ છે. તો બસ અહીંયા ફટાફટથી વેફર પાડી રહી છું. શરૂઆતમાં થોડી પ્રોબ્લેમ થતી હતી કારણ કે પ્રેક્ટિસ નથી, પણ હવે જો જેમ પ્રેક્ટિસ થઈ ગઈ છે તેમ ફટાફટથી વેફર પડી રહી છે. અને 15થી 20 મિનિટમાં અહીંયા મેં બધી જ વેફર પાડી દીધી છે. તો વેફર બનાવ્યા પછી એઝ યુઝ્યુઅલ હવે કિચન ક્લિનિંગનો વારો. આજે વધારે વાસણ નથી કારણ કે ડિનર બહુ જ ઓછું હતું અને એક જ વેફર બનાવી હતી, એટલે એક જ મોટું તપેલું છે. તો અહીંયા ફટાફટથી મેં બધા વાસણ કરી નાખ્યા અને પછી કિચન ક્લીન કરી દઈશ. અને જે ડ્રાયફ્રૂટ્સને પલાળવાના છે, મારું રૂટીન છે તે કમ્પ્લીટ કરીશ અને બસ અહીંયા મારું કિચનનું કામ પૂરું થાય છે. હવે મારે બટેટાની ચિપ્સની વેફર બનાવવાની છે, પણ અહીંયા બટેટા ચિપ્સ માટેના મળતા નથી. લાવી છું પણ થોડા મને પીળા લાગે છે, તો હવે સોચું છું કે એમાંથી વેફર બનાવું કે નહીં. અને આ આખા દિવસનો કચરો છે તેને નીચે નાખીશ. તો ફ્રેન્ડ, અહીંયા અમારે નીચે કચરો નાખવાનો હોય છે ડસ્ટબિનમાં, તો હું આખો દિવસનો ભેગો કરીને રાત્રે જ નાખવા જાઉં છું. તો ચલો ફ્રેન્ડ્સ, અહીંયા મારું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. તો ચલો આજનો વિડીયો અહીં હું કમ્પ્લીટ કરું છું. ફરી પાછા મળીશું નવા વ્લોગમાં નવી સ્ટોરી સાથે. અને આજનો વિડીયો અને રેસિપીસ તમને કેવી લાગી જરૂરથી કોમેન્ટ કરજો. ફરી પાછા મળીશું. બાય, ટેક કેર, થેન્ક યુ.